હવે આગળ વાત કરીએ તો વલસાડના દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। વલસાડ જિલ્લાના કુદરતના ખોળે રહેલા કપરડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની 158.12 લાખના ખર્ચે બનેલ પેટા વિભાગીય કચેરીના નવા મકાનનું લોકાર્પણ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ કર્યું હતું। આ નવી પેટા વિભાગીય કચેરીથી કપરાડા તાલુકાના 43 અને ધરમપુર તાલુકાના 6 એમ કુલ 49 આંતરિયાળ ગામોના લોકોને વીજલક્ષી સેવાઓ, ગ્રાહકોને કેશ બારી પર વીજ બિલની ચૂકવણી જેવી અનેક સેવાઓ આ પેટા વિભાગીય કચેરીમાંથી મળી રહેશે। આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અંતરિયાળ ગામો સુધી સરકાર પહોંચીને લોકોને સુવિધા આપવાનું કામ કરી રહી છે। કે મિસ્ત્રી ZSTV વલસાડ।